श्रीमद जयसिंह बापा कैसेट नंबर 758 वडियावीर तारीख 16/1/1984। पण जे बरोबर एक साचा आता ए सन्मुख चढा हरी संगाते रया सौराशी क्रमना पासला कापीना क्या बाई ओळखाव्या अविनाशी पण जणे रिद्धी सिद्धी निष्ठा ना करी त्याने मुक्ती થઈ દાસી તન મન ધન જણે तुष करी જોણ્યો હર નિશ રયા ઉદાસી गुजो भगत कहे भगत थया ए वैकुंठ नावासी बोला सदगुरु सदगुरु देव देखा अपने आप को मेरा दिल दीवाना हो गया। देखा अपने आप को मेरा दिल दीवाना हो गया। ना छेड़िए यारो मुझे, मैं खुद मस्ती में आ गया। ना छेड़ियो यारो मुझे, मैं खुद मस्ती में आ गया। लाखों सूरज और चंद्रमा कुर्बान है मेरे हुस्न पे। लाखों सूरज और चंद्रमा कुर्बान है मेरे हुस्न पे। अद्भुत छवि को देख के कहने से मैं शर्मा गया। अद्भुत छवि को देख के कहने से मैं शर्मा गया। देखा अपने आप को मेरा दिल दीवाना हो गया। ना छेड़ियो यारो मुझे, मैं खुद मस्ती में आ गया। अब खुदी से बाहर है हम इश्क कफनी पहन के। अब खुदी से बाहर है हम इश्क कफनी पहन के। सब रंग में चोला रंगा दीदार अपना पा गया। सब रंग में चोला रंगा दीदार अपना पा गया। देखा अपने आप को मेरा दिल दीवाना हो गया। ना छेड़ियो यारो मुझे, मैं खुद मस्ती में आ गया। अब कुछ भी दिखता नहीं दुनिया में मेरे सिवाय। अब कुछ भी दिखता नहीं दुनिया में मेरे सिवा। दोई का दफ्तर उठा सारा बरम भी ला गया। दोई का दफ्तर उठा सारा बरम भी ला गया। जो देखा अपने आप को मेरा दिल दीवाना हो गया। ना छेड़ियो यारो मुझे, मैं खुद मस्ती में आ गया। अचल राम अब खुद ब खुद है महबूब मुझसे ना जुदा। अचल राम अब खुद ब खुद है महबूब मुझसे ना जुदा। निज नूर में भरपूर हो अपने में आप समा गया। निज नूर में भरपूर हो अपने में आप समा गया।
देखा अपने आप को मेरा दिल दीवाना हो गया ना छेड़ियो यारो मुझे मैं खुद मस्ती में आ गया। આ ભજન ગવાય છે. બોલો સતગુરુ. ગુરુના બુદ્ધથી અમન તુમનું દફતર ગુમ મરી ગયું હોય અને આત્મા સ્વરૂપમાં જાય ये नूरमा नूर मर जाए. आप आपको देखकर कहने से मैं मेरा कहने में शर्मा गया न मारा दिल दीवाना हो गया न હું મસ્તી में खुद मस्ती में आ गई. જો આ અસલુરામ ને તમે એમ કહેવાય જાશી આ મહાપુરુષ થઈ ગયો છે. ત્યારે તમને રામજી બાપાનું મળ્યું એનું જે તત્વ હતું એ તત્વ તમારા હૃદયમાં પ્રગટ તમને આવી મસ્તી આવે. તમે આ ઠૂંઠો લાકડો આ ખાલી નીચા કોઈ નથી. ઊનના ઢગલા ને ડુંગરા ભરેલાના દીવો તમારી સાયટા મારા તો દીવ આ સૂર્ય ને મસાલાઈને પવન વાયરા ટોળી રાશી ધરતી માતા પથોણું પાથરી છે. આ દીવો તો હાથે જોડે ખોડ ખીરાના આ બધા આ વૃષ્ટિ કરી રહ્યા છે. આ દેવો વળી રહ્યા છે. તમે આટલું નથી જતા. રામજી બાપાનું તો એ તત્વ એ ખુદ મસ્તીમાં આવી ગયેલા એના સ્વભાવમાં હતા. અને જો એ તત્વ તમારામાં આવે તો તમને આવી મસ્તી આવી જાય. તમારાથી જુદા દો કા દફતર ઉઠા કે सारा भ्रम विला गया अपने आप को मेरा दिल दीवाना हो गया. मैं जुदा खुद ने હું બે ભગવાન બે જુદા નથી. જો સ્વરૂપમાં મળી ગયું. અમે આ ભક્તિ કરવા ને કહ્યા છો ને તમે આ ગોખલા હા બે હોય તોણ્યા તોણ આ તેવું ને એવું આ લાકડો છે. પૂર્વ અગ્નિબામાં કર્મ કરેલાનો ફળ છે. પૂર્વનો કર્મ સૂકવો પણ મત તત્વ હંસ બેઠો છે નિરંજન આત્મા દેવ. એ દેવની દ્રષ્ટિ કરો તો નિર્વિકાર ભૂમિ છે. એમાં સૃષ્ટિ કા સંસાર નથી ને જગત તમે જીતવા માટે કરોડ ઉપા કરો પણ તમારો આત્મા દેવ જાગૃત નહીં થાય ત્યારે તમને સુખ નહીં થાય. સંતોષ દાદો દેવતા લાગે દુનિયાનો રાગ ને કશાય ને મારું તારું ખાઈ ગયું જતું પૈસા ને ટકા ને હારું ઓછું ને વધારે આ થાય નકર તારે એનું તું અલગ બાદશાહ છે. તું આ બધાનો ધણી બેઠો છે. આ સૂર્યચંદ્ર નો પ્રકાશ આલનારો બેઠો છે. આવો જે પરમાત્મા દેવ એનો તું હંસ હતો તો હંસમાં મળી જા બસ. ના અગ્નિબામાં કર્મ કરેલું છે અને ઋષભદેવ એક જ વાક્યમાં કહ્યું છે હે આયુષ મનુષ્ય અવતાર એ 84 જવા નથી. પૂર્વના અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો ભોગવી લે અને તું ચેતન નિરંજન હંસ તારું સ્વરૂપ આ ખુદ મસ્તી એ સમજી નીમાં વિલીન થઈ પરથી છૂટી જા પરમાત્મામાં લીન થઈ જા. ઝાડ ઉપર પંખી બેઠું હોય તો ઝાડ કોઈ કાપતું હોય તો પખો આવેલી હોય ને પંખી બેઠું હોય તો ઝાડ ઓમ પડી જાય પંખી ઓમ ઉડી જાય. એમ આ શરીર છે ઝાડ છે ને પડવાનું છે. આ તો બનતો પેલા પડવાનું છે એ નક્કી કરીને પછી બેઠા છે ને. આજે તમે આટલી વાત એક નક્કી રાખજો કે તમે બધા આ બધું માજુ તુજુ સફર આવ્યું જો ભૂમિ માતા અને આ વશમાં માયા છે. આપણા મારું મનની છે આ ઓન ઘણું છું. આ સાદર છે પેલી સાદર છે ને આ દેહ ગોળો છે. પૂર્વક્રમ કરેલાનું ફળ આ અપર ભાડું છે. હું થઈને બેઠું છું મન જડ બુદ્ધિ જીવ છે એ અપર ભાડું છે પ્રકૃતિના ભાવ છે. નકર તમે હંસ થો ને મળો તો હંસ ભાવે મળો બધામાં અભેદભાવ મળો. કવળ કાઢી નાખીને તમે જો હાસર હૃદયથી જો પરમાત્મા આ વાસી વાઘ ગાહો તો તમે પરમાત્મામાં લીન થઈ જાય. ભગવાનનું સ્વરૂપ આલવું પડે. કૃષ્ણનો વાક્ય તમારે આ કોઈને જોવો હોય તો જોજો. રામજી બાપાનો વાક્ય કૃષ્ણનો વાક્ય કે જો મારું સ્વરૂપ જે ભક્ત જેવો હું છું એવો નિખાલસતાથી સર્વભૂત હૃદયમાં મને જોઈ અને એ ભાવનો પ્રકાશ કરે તો એનું મારું સ્વરૂપ આલું. આ નગારે ગાવ વગાડના ગીતાનો પ્રશ્ન ને રામજી બાપાએ કહ્યું છે કે જો કવર કાઢી નાખી અને જે તમારો અરિહંત મહંત ભગવંત એવો જે પરમાત્મા ચેતન નિરંજન એ આત્મા તું છે અને તારો આત્મા સર્વભૂત હૃદયમાં વિલસેલો છે. આમ કહ્યું એવો તું એવો ભેદભાવ રહે તો તને કોણ કહે છે? બોધનારો કોણ છે? બોધનારો આ હે છો તો બીજો તો
પણ આ તો ગેગણીઓ કરીને જો ગમે તો ગોથો ખા કરે ઓઠો લઈ લઈને. ભક્તિ નું ભજન એ ગુજાનો વિષય છે. આ તો આ સૂર્ય ઉદય થયો છે એ આખા વિશ્વમાં પ્રકાશે છે. એમ તમારો નિરંજન દેવ તમે તો હંસ છો, ઉતર્યા છો, મનુષ્ય અવતારમાં હંસ ઉતર્યા છો, અમર લોકમાં ના આવ્યા છો. ને જો નાતા આવડે તો ઉડી જાઓ પાછા, આ સૂકવી દો, નાઈ નાખો, પાછા ભગવાનમાં ના ભગવાનમાં જતા રહો. હવે એટલું કવર છે નીકળી જાય. અનંત અવતાર નો ક્રમ હોય પણ મનુષ્ય અવતારમાં શું આત્મા ધારે તે બધા નાઈ નાખી વર્તમાન સુધારો તો કર્મ તો ભસ્મીભૂત થઈ જવાનું. આજની તારીખમાં તમે બંધનનો જે કારણો છે એ બંધનનો કારણોની અટકાવો તો આજથી જ તમને નિવૃત્તિ આવે. જૂનો છે ભોગવો, પ્રાલબ્ધ યોગ છે બધું કીધું. અત્યારે આપણો કોઈ પ્રાલબ્ધ યોગ હોય ઘનગાતી તો ખપાવો, બેશક ખપાવો, પણ ઈ મોધો બંધ સમયે શેતીએ ઉદય સમય શ્યાઉસાર. તમે માતાઓના સંગ કરો, સમજીને કરો. માતાઓથી બધી હોના ન હોય, દેવ હોય તો વંદન કરો ને પગે લાગો. એના ખોળામાં રમનારા બાળકો છે દ્રષ્ટિથી નિવૃત્ત રહો, અસંગ એનાથી ખૂબ સાવધ રહો. જો તમારે ફરી ખાડા ન પડવું હોય તો આટલો વિવેક તમે જાળવો. એ તો બધા દેવ છે, આત્માઓ છે, ને તમે હંસ છો ને એ હંસ છે. એટલે જ્યાં સુધી દશામાં ન આવે, સ્વભાવમાં ન આવે ત્યાં સુધી સાધકને ઝૂલું લાગે. એ વિવેક જાળવો. માતાઓ તો પુરુષથી વિવેક કરો. બધા જો રો ખરા પણ હંસ ભાવ કરો અને વિવેકથી વર્તો. બેહતા ઉઠતા લેતા ખાતા જીતા શાસ્ત્રોનો પ્રમાણ મહાપુરુષ. તમને રામજી બાપુ કોણ મળે છે? ભગવાન મળ્યા છે. ભગવાન એનો પરમાણુ કામ કર્યું. ગુરુ રહ્યા સદ મસ્ત પણ વિનય કરે ભગવાન. તો જો ગુરુ તો એના સ્વરૂપમાં હમાઈ ગયા છે, પણ આ ભગવાન અંતરિક્ષ શ્રેણી યોગ બળ કામ કરે છે. તમે મેં તો ઠૂંઠો ઉભો કર્યો છે. આ મને લોકબાજી ખાલી ખાલી કરે છે. મને મારે તમારો સોખો નથી જોઈતો, તમારો સોખો નથી જોઈતો ને તમારો ફૂલોનો હાર નથી જોઈતો, તમારું કંકુ નથી જોઈતું, કોઈ નથી જોઈતું. પણ રામજી બાપાનો વસન છે ને દાદ આલી ને તમારો વર્તમાન સ્વભાવ સુધારો. વર્તમાનના ભાવ સુધાર. ભાઈ ઓય અને કોક આલજો પ્રસાદી નવા આવ્યો ને આ તો અમે તો ઉઠવાડા થા ને તમે આવો આવી જાઓ ના તો આવી જાઓ મેં ના આવી જાઓ પાછલા પર આવી જાઓ ઘા છે ના હશે બસ આઈને પડતું કરો કે બીવાનું ન આમાં કોઈ કજ્જો કરે જવાબદારી મારી. બે હતા તો બેહવામાં બિલકુલ બીવું ને આમ શું માગ કરવા બેસીએ તો તારું હું માગ હોય કોઈ માગ હોય. આ પડતું કરીએ એટલે પેલું ખરતું હમાઈ જાય. હો હંપીલા હારા, હો હંપીલા હારા અને એક હંપીલો હોય તો 12 પૂરી 1300 કાવત એને પોકાય જ ને પૈસા. તમે અને અમે જો આમાં હોકળામાં પડ્યા એટલે શું કરો છો? હું પાથરો છો આશરો નાખી ચીકલા તમે હોકળા ભેગા નથી કરો તો એમ કર્યું હું કરીશ લે હું પાથરો છો. સત્સંગમાં જે આત્મા નીકળે એના નોમના રૂપના નાતના ઘરના મોનના બળાઈના ભાવ ઘેર મૂકીને તમે આજ જે રસ્તો પકડ્યો છે જો ઉપલ્યો બકા લઈને આવે તો સત્સંગમાં ફાયદો ન થાય. પણ આ જૂઠું છે, આ જૂઠું છે ને આ જૂઠું આ માગી લીધેલું છે ના હું કરે છે એ જૂઠું છે, ગોડું છે, બે બંધ થઈ ગયેલું દારૂ ગયું એવું. હું અભિમાન એ ઘણું ખરાબ છે. એ જો ઘેર મેલીને આવે અને આત્મા થઈને આવે તો ભગવાનમાં મજા કરે. પછી જો જેવું હોય તો ખરું ઓઢવા બલું પાથરા ધરતી ખાવા આવા ને પીવા પાણી આટલો ભાવ જો રાખે ને કે આમાં આ બહુ ગંગા છે આમાં 100 હરસ સગવડ મળતી. તમારા ગામમાં વળી વેહ કર્યો છે. આમાં આપણે મંડપમાં જવાનું છે એ બધા તો મંડપમાં હેડો ભાઈ જો તો ફરવાનો તો ભગવાનનું જે આ હનેપાત છે આ બધું છે ને દેવોનું આ હનેપાત છે ભગવાનનું મૂકી દો તો સુખ શાંતિથી ભગવાનના લોકમાં જવો. અને જો આમાં ઊંધમાં ગોઠ કરીને બે એ ભગવાનના લોકમાં તો જઈએ. કેમ કે આ પર ભારું છે આ ગામ વાળાનું છે ને આપણે પકડીએ તો ઘેર જવા મળે, જેલ મળે. એમ ભગવાનનું છે ભગવાનનું હું કહે ભગવાનના લોકમાં ખુલ્લે દરવાજે જાય એને રોકનાર કોઈ નથી. અને વસ્તુ તમે ભાડો એવી છે શું અંતાડેલી છે તત્વો બધો એનો હશે તમે ફેવરેટ કરો છો આ તમારી ઈચ્છા મુજબ.
આ તો આમાંનો એક જ જુદો હોય તો હું પરમાત્માની સાક્ષી છું. બધા ભગવાનના છે, બધા સંપૂર્ણ ભગવાનના છે. સદગુરુ સ્વામી મીર સભાજી કે સદગુરુ સ્વામી મીર સભા એક બूंद शायर में रड़ गई क्या तो करेंगे जमाना जिन्होंने मना मार लिया एक बूंद शायर में रड़ गई क्या तो करेंगे जमाना जिन्होंने मना मार लिया संतन कोरे दास जिन्होंने मना मार लिया આ ભજન ગવાય છે. આ સદગુરુ ને મળેલો જીવ હોય ને આપાપણું શ્વસન આગળ તાજી અને એક બુંદ શાયરમાં રહી જાય. આ જીવ છે શિવમાં મળી જાય તો એને જમણા હું કીને સંત કયો રોમ કયો આટલું પ્રમાણ આલે જીનોને મન માર લિયા. આ મન વશમાં રોમ ખોર બેઠું છે એ બધા કટકા કરકે કરે છે. નક અભેદ ભાવ કરીને તું બધામાં તારો આત્મા દેવ નિરંજન વિલસી રહ્યો છે. અમર દેવ ઘટો ઘટમો આખા વિશ્વનો ધણી, સૂર્યમાં પ્રકાશનાર, ધરતીને ઠેરાવનાર, પવનને ગતિ આલનાર, આ બધામાં તુહી રગ રગમાં રમી રહ્યો છે. આ મોરારજીના હેઠો ઈકો આલજો પેલો લો લો એક મેલા એક મેલી દ ઓસ ગાજો બાજો કોઈ ના તો ખાલી ઓછોમાં પડી છે લોક ગાજો બાજો કરીને નકા વન વગડામાં જાળી ઠવો તો તમારું હૃદય સિંહાસન ભગવાનને હાલો. તમારું હૃદય ગાદી ભગવાનને હાલો. બસ હૃદય અર્પણ કર્યું તો આખા વિશ્વના દળ્યા દેવું તમારી હાજરી પડી. તમારે દર્શન કરવા દેવું માગી હાથે જોડે રિદ્ધિઓ સિદ્ધિઓ જે કલ્પનાઓ કરો છો તમારે ઓહો પડી પણ હૃદય ભગવાનને હાલે. જો આ નરસિંહજીનું તમે ભજન કહો છો, નરસિંહજી કે સદગુરુ સ્વામી દિયા અમી રસ પાય एक बूंद शायर में रड़ गई तो क्या करेंगे जमराज. तो जमराना हाथ થી છૂટ્યો જીવ અમીર સદગુરુના નિમિત્તે જેણે અમૃતનું પાન કર્યું હોય તો અભેદ દશા થઈ જાય. ગુરુ અને શીલા બે જુદા રહે. એ ગુરુ શીલા નથી. ગુરુની દશા હતી એમાં શીશ ઉમેરાઈ ગયું, મટી ગયું. બુંદ તે શાયરમાં મળી ગઈ. તો આ તમે ભગવાન શું કરો છો ને આ બધામાં કોણ આ બધામાં તમે શું બાળો છો? આ તો ઠૂંઠો ઉભો છે. અજ્ઞાન ભાવમાં કર્મ કરેલાનો ફળ દેખાય છે. આમાં કોઈ સુખી દેખાય છે, દુઃખી દેખાય છે તો પૂર્વ પુણ્યનો ને પાપનો ફળ છે. નકર બધામાં નિરંજન જ્ઞાતા દ્રષ્ટા હંસ બેઠો છે. બધામાં અલૌકિક પરમાત્મા રમે છે, પરમાત્માનું છે. તમે બે ઘડી મહેમાન આવ્યા છો, વહીવટ ઉપર આપી દીપરા છો, વહીવટ કરતા આવડે તો છૂટી રહો ને વહીવટ કરતા નહીં આવડે તો રોગ માથે લઈને પાછા સોરાથી જવાના અવતાર. મનુષ્ય અવતાર ઈશ્વરનો અવતાર, અડધો ઈશ્વરનો અવતાર છે. 100 કોઠા જીતીને આવ્યા છે. હાથમાં કોઠા, સોણ માટના કોઠા મરી જાવ તો જ્યાં મારા બાના પેલા લઈને બાત લઈને કે હાથી ભાષા જા પછી ફરી ના આવે. અને જો અત્યારે તમે નિર્મળ થઈ ભગવાનનું હું પીને એકલા શુદ્ધ નિરંજન આત્મા મળે. તમે આત્મા તમારો દેવ બધા ખલ 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 ખલી રહ્યો છે. બધા ઘટો ઘટ મળી રહ્યો છે ને સૂર્યમાં પ્રકાશી રહ્યો છે. ધરતીને એના આધારે ઠેરી છે, એના આકર્ષણથી આ બધું ટકી રહ્યું છે વિશ્વ. તમે આ તો ગંડાપો છે. એક લક્ષ્મી ઓહો ગોળો થઈ જશે, એક મોન ઓહો ગોળો થઈ જશે, એક પૂંજો ઓહો ગોળો થઈ જશે, એક આ ડંબરો એનું તું આ પોતરું મોય એક ફાટેલું ફૂટેલું લઈને ફરશે છે. ઓ ની તો મોન ને ગુમન ને મનુષ્યમ બોલ્યો ને નોમની કેપ ને ઘરની કેપ ને વેહ કર્યો. અલ્યા પણ તું આત્મા નિરંજન સચ્ચિદાનંદ હંસ, તું પરમાત્મા તારું સ્વરૂપ છે. તું આ એનો વશમાં વેહ કરીને બેઠો છે. આ વશમાં પાખંડ કર્યો છે નકલી. આ તને રખાવે છે તો અમે સમજણ પડી આવો પરમાત્મા છે આપણો પરમપિતા. એ સમજણ પડી તો આ લીટી ફરી નાખો કે ભાઈ આમાં આપણે લેવા કોઈ નથી. ભાઈ વટારો કરો, બધામાં એ દેવ છે, બધું એ દેવનું છે. એવી દ્રષ્ટિ રાખીને ક્ષમા રાખો, સંતોષ રાખો, ખમતા રાખો, છૂટતા શીખો, નિવૃત્ત થતા શીખો.
કોઈ હોય કોઈ ને જો આ હું ફરું છું આ ગામમાં મારે કોઈ હોય લેવા દે હોય. આ તો રામજી બાપાનો પરમાણુ પડ્યો છે, ઉછળ્યો છે. આ હું રામજી બાપા ઉતર્યા હતા આ ઘર પૂછજો આ ભૂમિકા ગોડીને બીજું કઈ નાખ્યું. પણ રામજી બાપુ ઉતર્યા ને હોય તો મોની ઠઠ બાવજી કંબાર ભાગી નાખતા મુનાઈ બાજુમાં ફુરેલા હતા અને મોની ની ઠાઠ લોટ આવી ગઈ આ બાજુ ને આ બાજુ. એ પછી પેલા વીરોભાઈ મેં હોકડી વાહીને કમાર વાહે મુના બાવજી હા શામ વર ઘોડા સર તકવા ખબર હતી કે કમાર વાહીન માં હુર્યા સુધી પેલા કી કલા ઉઘાર રમો બાપજી કી કમાર ઉઘાર ના કા ભાગી નાખી લા એક પાટું મારી નાખી મેં કાઢ્યા ના મોનવી 2 વાગ્યાનો તાપ વૈશાખ ચૈત્ર મહિનો હતો ગાયો તલસી ઓહરે પુત્ય હરજીબીન ભજન ગયા પેલું ईश्वर को जान भाई मालिक तेरा वही है दुनिया से दिल हटा दे प्रभु ध्यान में लगा दे ब्रह्मानंद मोक्ष पाले तन का पत्ता नहीं है ये परमाणु आ काम કરી મેં માજવા મા બાપમાં પડેલો છું ધરતીમાં પડેલો છું એ ભાવ જાગ્યા છે ભગવાન યાદ આવ્યા છે ને બસ તમે થોભલા ઉભા કર્યા છે આ થોભલો કર્યું મન લોક બાજી બાજી કરે ફૂલોના હાર ને પરસાદ જો ને બધે હું તો ખાલી ખાલી ફરું છું ફૂટા જેવું આપણને ખબર ન હોય કોઈને તો એ પુરુષો સાગર હતા એ પુરુષો સાગર હતા સાગર ના ભંડાર વિશ્વના ધણી એ પુરુષો નું યોગ બર કામ કરતો અહીંયા મારા હું કૂટો તમારે કૂટવું હોય જો હો ઠેકાણે યાદ રહો અમે તો એક ઠેકાણે બેસ્યું આત્મા હું આત્મા નામ જોયું આત્મા એ વ્યક્તિગત ચીજ છે આત્મા માયા કહે એ તો આકાશ ઉપર છે સૃષ્ટિથી છૂટો છે આત્મા એક આગની મૂર્તિ છે આત્મા સૃષ્ટિ કે સંસાર જ ન હોય આ તમે 100 ને તમારામાં આત્મા નિરંજન આત્મા 24 કલાક તમારા પહાર છે આત્માથી તમારો કદી વિયોગ નહીં આત્માનો વિયોગ થયેલો ને હળગાઈ દેવું પડે એને સો આવો આત્મા સાધુ રોમાવો સમરે તન લખમણ સમરે સમરે કોઈ નવ લખ તારા રોમાવો સમરે તન લખમણ સમરે સમરે કોઈ દાસયા તારા પરભાતે ઉઠી વેપારી તન સમર દેવા પરભાતે ઉઠી વેપારી તન સમર દેવા રજ કપૂરણ વાળા ગુણપતિ દેવા મળ્યા દયા વાળા હાથે ખડક સુધારા ગુણપતિ સાધુ મળ્યા મતો વાળા સંદાઓ સમરે તન સૂરજ સમરે સમરે કોઈ નવ લખ તારા સંદાઓ સમરે તન લખમણ સમરે કોઈ નવ લખ તારા દોઈ કર જોડી ઇન્દ્ર રાજા સમરે દેવા જોડી ઇન્દ્ર રાજા સમરે દેવા વેદ ઉપાવન વાળા ગુણપતિ દેવ મળ્યા દયાવાળા ગુરુ મળ્યા મતો વાળા સાધુ મળ્યા મતો વાળા આ ભક્તિ ને ભજન નું ફળ તમે સમજો કે આ વિશ્વનો ધણી તમારા દેહ દેવળમાં અંતરજામી જ્ઞાતા દ્રષ્ટા તરીકે આ તો રોગ ફેંક દે છે જડબુદ્ધિ થઈ છે એટલે આપણે ઊંચું જોતા જ નથી ઉફરા આવતા જ નથી આ પરુના દેહ ને નોમ ને રૂપ ને ગણ ને દેશ ને કાળ ને વસ્તુ ને આ લોકની સૃષ્ટિ છે મોઈ પડ્યા છો આ તો ગોગો જો ગધા રમવા આવ્યું છે આમાં કોઈ નથી ખુલ્લા છો વહીવટ કરવા છો બેદરના મહેમાન છો જો ભક્તિ કરવી હોય તો અલગ તલગ થઈ જાઓ ખુલ્લા થઈ જાઓ આરમ પારા નહીં બારા નહીં જાહેર નહીં છાના અમીનું અમૃતનું પોન કર્યું હોય એ અમર થઈ જવાનું છે તારે ગુરુનું રસાયણ જેને પીધું હોય ગુરુના સ્વરૂપમાં મળ્યા છે અને ગુરુના સ્વરૂપમાં ન મળ્યો વાત કરે એ બધું શું વાત કરે ગુરુના સ્વરૂપમાં ભેદભાવ એ 3 લોકોના હાથના ખોળે બેસી અને એને હૃદય ન આલ્યું હોય તો એના હૃદયમાં હું થઈને બોલાય તો હું બોલ્યો છે એ તો શકલો બોલે એવું છે
પણ જેનું હું વેગળું કરીને હૃદય ભગવાનના ભગવાનનું હૃદય સિંહાસન બેહાર પછી બોલો તમે ફરો પછી આ સૃષ્ટિમાં નવખંડ 14 ભુવનમાં બધા એની ગનગામી બધા આ તો શું હું માની રહ્યા છીએ હવે સદગુરુ દેવ વનમાં જવું એ હું બીજું કોઈ ભક્તિ ને ભજન કહેવાતું આ જીવ છે ભગવાન થી જુદાઈ ભોગવી એ જગત રૂપ છે પાછો ભગવાનમાં મળી ગયો એ ભક્તિ પૂરી થઈ ગઈ જે ગામ જવું તું એ ગામ પહોંચ્યા મટી ગયું તાર રામજી બાપા મળ્યા તો એના રૂપમાં મેળવી મટી ગયું મુઓ વर्ण બળી જોન હું પ્રભુ મુઓ વर्ण બળી જોન પર ઘોડાસરવાના બધા મટી ગયા એમાં બીજું જોવા જવું નથી બીજું જોવા જાય છે મરી જાય તમે એક ધારે હેડો ને એક ધારે એક શરતી સાલો ને ગુરુ ને મળેલા જીવ એક શરતી હેડો ને શરતી સાલો ને મારા ભાઈ એટલે હું એક ભજન છે ના શરત સાલો ને મારા ભાઈ એવું છે ભજન તમારો સ્વભાવ સુધારે વધારે ભક્તિ ન કરો તો મહેમાન થઈ જાઓ બસ ને હંપી જાઓ જો તો જીવતો શીખો નકર જો તમે ભગવાન ની પૂજા કરો અને ક્રોધ ને લોભ ને ઈર્ષ્યા ને વેર ને જો આ ચિંતા હળગાવો તો પૂજવા પડી સદગુરુ મુરારજી સજાલા અલા આવ ભજન બોલો હેડો તે હું કરવા રહ્યા હતા તમે બધા જોવો તો હા પણ ભક્તિ માં હા પડી જાવ પછી એમ કરવા તો રાગ રાગણી કરવા ભક્તિ માં હા પડી જાવ હા પડી જાવ સદગુરુ સાધુડાયા રે મીરા સે રમા કાને પડ્યો સંત રે મીરા સે રમા કાને પડ્યો તારે દેવરાવ ગુરુને બેસણા લડી લડી લાવો પાય તારે દેવરાવ ગુરુને બેસણા લડી લડી લાગો પાય મીરાનું મન લાગ્યો વેરાગમાં ને તો સંતાને સાથ લગને લાગી રે નાના મને પૂરા બદન મની છે પ્રીતડી ગુરુ મળા રવેદાંત પૂરા બદન મની છે પ્રીતડી ગુરુ મળા રવેદાંત બાઈ રે મીરાની છે વિનતી કરી ઉતરો ને ભવજલ પાર બાઈ રે મીરાની છે વિનતી કરી ઉતરો ને ભવજલ પાર મીરાનો મન લાગ્યું એ રાગમાં લેસો સંતોની લગની લાગી રે હરિના નામની સદગુરુ મીરાનું ભજન તો ગવાઈ રહ્યું પણ તમારું ભજન ચાલુ કરો જો તમારે ભગવાનના માર્ગે જવું હોય તો જુઓ પૂર્વજન્મની પ્રીત રવિ ગુરુદાસ મળ્યા હતા તો મીરાને આ બધા સૃષ્ટિના વિષયો ઝેર જેવા થઈ ગયા એનો રોહ સરતો જ નહીં એને કોઈ કાળી ગોળી ખાટી ખોટી કે તો સૃષ્ટિનું ઝેર સરતું જ નહીં મીરાના કનેક્શન ભગવાનના હાથથી હૃદયમાં રોમના હાથથી કનેક્શન નહીં તો તમને રામજી બાપો મળ્યા છે ને રામજી બાપાનું જો અમૃત તમારા હૃદયમાં ઉતાર્યું હોય તો તમે એ ભગવાનના હાથથી એક રૂપ થઈ જાઓ ને આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ ભગવાનના છે બધામાં રામજી બાપો રોમ રસ સાઈ રહ્યા સકળ હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ ઠોમ નથી પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોર કોઈ નથી એ રોમ પરમાત્માપણું પ્રાપ્ત કર્યું હતું ભગવાન હતા અને આ બધા જીવ છે
જો ગુરુ રહ્યા સદમસ્ત પણ વિનય કરી ભગવાન. આ એના સ્વરૂપમાં હમાઈ ગયા. પણ વિતરાગ પરમાત્માની સત્તાથી યોગ બળ કોમ કરે છે. તમે અમને વશમાં બાકા છો, અમે તો ઠૂંઠો જેવા છીએ, અમને જ્ઞાન બનાવ નથી. પણ એ પુરુષો અંતરિક્ષ તમારી આ રખેવાળી કરી રહ્યા છે. તમને અત્યારે એ પરમાણુ લાગ્યો છે એટલે ભગવાન યાદ આવી ગયા છે. એટલે જુઓ આ હેડીઓ ને ગોમ ને બજાર ને માનવી ને ગોડું ગંતરક થઈ ગયું છે બધું જણે આખું આ સીતાપડીને. પણ એ તો એ પુરુષોના પરમાણુ છે. જો મહાપુરુષોનો પ્રતાપ તમે જાણો અને મહાપુરુષોની અભેદ ભાવ જો તમે પ્રકાશિત કરો. એ ભગવાન હતા અને ભગવાનના સ્વરૂપમાં રહી અને આ ખેલ ખેલે છે. તમારા મન તો આ જમે થોપ લાવ બાકા ઠૂંઠો ઉભો કરે છે. ખાલી આ તો હળગાઈ દેવાનો છે. એક ગાલું ગાલું યાદ રજૂ ને આમાં કોઈ સાર નથી. કરમ પડશે. કાલે નતા આજે આયા ને કાલે જતા રહેવાના એવા તમે હંસ છો, આત્માઓ, મહેમાન આયા છો. આ સૃષ્ટિમાં મહેમાન આવેલા છો. કોઈ આત્માથી વેર ન કરો, કપટ ન કરો, ઈર્ષા ન કરો. બીજો આત્મા દુભાય એવું ઝેર ન પીઓ. તમે દૂધ પીવા આવ્યા છો, લોહી પીવા નથી આવ્યા. બધા જીવોને પ્રેમ રાખી, બીજા જીવ ન દુભો, ધર્મ અર્થ કોમ અને મોક્ષ હૃદયમાં રાખી અને ભગવાનના જીવ છે, ભગવાનનો તત્વ છે. ભગવાનને હુંપીને રમી રમાડીને અંબરલોકમાં પધારી જાઓ. જો સ્વય ભટકવા નથી. જો મનુષ્ય અવતારે મથન કથન નો અવતાર નથી. તમે ગમે એટલા મથન કથનમાં તો ઘૂંટણીમાં પડીને લોસોમાં પડીને હો અંબરાટ થઈ છે ને તમે જપ તપ ડુંગરોમાં તપ કરવા નહીં જવાય. તારે એના કરતા શાંતિ પામો, ઠંડા થો, નિર્મળ થો. આ ભૂમિ માતા જુઓ પરમાત્માની છે, સૂર્ય પરમાત્માનો છે. એમાં પ્રકાશ એ હાલે છે, પવન ગતિ એ હાલે છે, ઇન્દ્રથી વૃષ્ટિ એ કરે છે. પોણી અમૃતના કુંભી ના ભરેલા છે, પરમના દેહ એને બનાવ્યા છે, ખોલ તો રૂમ રૂમ એ પોસવે છે. આ બધું એનું છે. તમે ના સોલ્યા. તમારું મગજમાં શક્તિઓ છે ક્યાંની છે? તે પરમાત્માનું લીધેલું દોન છે. એ દયાળુ સેવા કરી રહ્યો છે. આખા વિશ્વની સેવા કરી રહ્યા છે મહાપુરુષો. અને આપણે તો એક વશમાં આવી જાય છે ટેમ્પર વાળી. તો હું ધણી થઈને બેહો તમે, હું તે ના તમે સિયાદન ના. તમારા વડીલા છો જ્યાં હમણાં હાલ આ દોલજીબી વાગે થયા છે ન પહેવા દો. તમે દેહ બદલી ના આવે તો આપણા સારું આ ટોનો કરશે દોલજીબી ન પહેવા દો. બીજું શરીર બદલી ના આવે તો આ બધું મૂકીને જશે. જો પેલા બાવજી લાવવામાં દોલજીબી હતા ના હેરે બેઠા હતા બાવજી. આજે હું રાતે બધી સભાનું ઓળંગતો બાજુના પાસે આગળ ના આપેલા હોમ ઘેર બેઠા. પેલું જૂનું ઘર હતું રામજી બાપુ થાય. અને આ તો અત્યારે તો આપણે તો કોઈ નથી. એટલે તો જમીનથી અજ્જર હતા આકાશમાં. પાલખીમાં ગ્રુપ ચલાયા હતા. હું નાઈન ઝૂમ હોન ફેરતા ફેરતા પાલખીમાં જો ભગવાન પરમાત્મા હતા નહીં એનો પરમાણુ છે. તમે અમારા આપણે ખોટો આરોપ ન કરતા. આરોપ કરો તો એ પરમાત્માનો વસન છે. પુસ્તકોમાં લખેલો છે, કાગળો છે. એ જોઈ અને પોતાના જીવનનું પરિવર્તન કરો, સ્વભાવ સુધારો. તમને આ ઘર માનીને બેઠા છો ને ત્રણ કરો. આ ઘર તો તમારો નથી. તમને તો બે દિન વહીવટ કરવા મેલા છે. ઘર તો જેનું સહી છે ભગવાનનું. આ તો ભગવાનનો તત્વ છે. વહીવટ સારું કર્યો તો કમાઈને જવો ને વહીવટ કરતા નહીં આવડે તો કૂતરો મલારામાં રખડતા થઈ જાય. આ બધા આપણા વડીલા પર છે. ભોન વગર ના જાય. અમરાપુરમાં જાય શું જાય ને ભોન વાળા જશે તો જો દસ્તાવેજ મેળીને જશે. આ રામજી બાપુ અમરાપુરમાં જાય તો લખીને જશે. નાથુ બાપુ અમરાપુરમાં લખીને જશે. જો કૃપાળ દેવ અમરાપુરમાં જાય તો લખીને જશે. જે આ ભાઈનું ભજન ગાતા હતા. આ ભાઈ ગાતું છે ભજન અસુરામનું ને રવિરામનું ને આ બાલજીમ મીરાનું ગાતા હતા. શું કર્મબાઈ ને મીરાબાઈ ને ધર્મબાઈ ને માલદેવ ને રૂપોદેવ ને હરિચંદ્ર ને નર ને દમયંતી ને આ બધા જે અમરલોકમાં જશે. જો પર્વના ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને મદાલસા માતા ને તોળલ ને જેસર ને રામદેવ ને વિરમદેવ ને ડારલબાઈ ને આ બધા અમરાપુરમાં જુઓ. મૃગાપુત્ર ને ધનાભદ્ર ને ચાલીભદ્ર ને ગચ્છુ કુમાર ને નિમિ રાજા ને મૃગાપુત્ર ને સનંદ કુમારો ને બાળકોએ ઘણા આ નરરાજા ને દમયંતી ને અમરીશ ને ભોજ ને અજરાજા ને આ બધા રાજભાઈ વટકાઈને તો અંબરલોકમાં જાય. બધા જો એના પરવાના છે ને તમારા અમારા વડીલા 100 પત્તા છે. જા કાગળ પત્ર આયા
તાર તમે શું જહો ઊન મારું કરીને એક આટલા સારું રાગ દ્વેષ કરીને સ્વભાવ બગાડીને કૂતરો બલાવવામાં જવાનો ક્રમ બધો તો તમારો ક્રમ તમારા શીર. અને જો તમે સ્વભાવ બદલો, ભક્તિ કરવી એ ખાવા ખવડાવે તો હવના પુંજ પ્રમાણે મળે છે, વધારે પેલું નથી કરો. પણ વર્તમાન બદલો, વર્તમાન જીવન બદલો, સ્વભાવ બદલો. સ્વભાવ ન બગડે ખાસ ધ્યાન રાખો. ને આ બધા જે છે કે એ તો કાયામાં કપટ પણ સાયામાં તો રોમ. આ જુઓ, આ મારો દેહ દેખાય છે જૂઠું છે, આ થોપલા જેવું છે, આ ખાટલો છે જૂઠું છે, ધરતી માતા છે જો મારી છે પરમાત્માની છે. અને આ મન છે કે હું કરે છે એ જૂઠું. ઓ જે અજરામર ભગવાન છે, આ સાધુ મહાત્માઓને શું કરવાનું છે? જો ના ઘડી જઈને શું કરી છે? સ સાધુ પણ કબાધું પણ ભગવાન ભગવાન આગળ જીવ કોઈ ખોવાઈ જાય, મટી જાય. ભગવાન યાદ આવે એટલે અહંકાર મટી જાય જીવનું. કરતા પણ ભોગતા પણ ધણી પણ હું પણ મારા પણ છે. પછી ભગવાનનું હું તને હું વાર અમરાપુરમાં જતા કોણ રોકે કોણ? પણ જો તમે સોર થાઓ, ભગવાનના સોર થાઓ તો અમરાપુરમાં નહીં જવાય. હું વડિયાવળમાં આવ્યો છું, ત્યાં વડિયાવળ વાળાની આ બધી આટલી પાથરેલી રીધી સીધી બધી અને હું પીનું હું મારી ઘર જઉં તો શીર જ રોકી હતું. પણ જો એક દાદીનો કંઈક મને ચોરી કરું તો ઘેર જવા મળે. આ તો હમણાં ફૂલોના હાર ને બધા છે ને ખાડોનો મેં વરાય ને જેલમાં જવું પડે વધારાનું ને જન્મમાં સો મોઢું ન કઢાય બધે સીઓ કે પેલો એ કેટલા છે પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા જડે આદુબાન નિજ દરે સદા પ્રણવ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખયન સમજ્યા પદન શ્રી સદગુરુ ભગવાન દેહચતા નિનશા વરતી વિહાતી જ્ઞાનીના ચરણમાં. તમારે ભગવાનના ચમત્કાર જોવા હોય તો આ સૂર્ય છે ચમત્કાર છે. વગર અવલંબન આકાશમાં રહે છે. ભગવાનના ચમત્કાર જોવા હોય તો આ ચમત્કાર છે. ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, આવા કોરા મોરા ભલામાં વાદળો આવીને સોટા કે નાખીને વીજળીઓને ધમકારા ઉડાડીને જતો રહે છે. આ ચમત્કાર છે. આ ધરતીમાં તમે મુઠ્ઠી દોણા નાખો છો ને કરોડોની મિલકત લો છો. આ પરમાત્માનો ચમત્કાર છે. આ વાયરો વાવાઝોડું આવે તમે હાલ હું દૂષિતું કરી નાખે. જો આ ચમત્કાર છે. એ કોબાનો હોમણ કેરીઓ આવશે. આ ચમત્કાર છે. અત્યારે કોઈનો આ પરુનો દેહ બનાવ્યો છે, આમાં દાગો થયા છે. આ ચમત્કાર છે. આ જળ બુદ્ધિ શરીર છે, આ લાકડું મરદું તો દળા નાશક કરે છે બધામાં. આ ભગવાનનો ચમત્કાર. આ પાણી જોવો તો પીઓ છો, આ બધું ચમત્કાર છે. અગ્નિ છે તો અડો તો તટ કૂટી બાળે. આ ચમત્કાર ભગવાનના છે. ભગવાનના હું ચમત્કાર છે. આ ભગવાને બધાને દયાળુ દોન દીધું છે તો એનો સારો ઉપયોગ કરો ને સારા સંગમાં રહો અને મમતા છોડો. અહંતા ને મમતા એ બે જેમમાં મૂલ્યા છે. અહંતા ને મમતા ટાળી મહેમાન થઈ અને બધા જુઓ તમારાથી સુખી થાય, તમે બધાથી સુખી. દગો પરપસ ને કપટ છોડો તો તમને કોઈ અમરાપુરમાં જતો રોકના નહીં. જો તમે ભગવાનના છો હંસ થઈને જીવો, બગલા થઈને નથી જીવો. ઉપર ધોળા અને મય કાળા. બગલા દેખો હારા પણ મય હોય માસલાનો ખોરાક અને હંસ હોય એ ઉપર એવો મય હોય. એમ હંસ થઈને જીવો એટલે શરીરનો ભાવ ના રાખો. તમારામાં તમારો ભગવાન હૃદયમાં ઘટઘટમાં બેઠો છે. સચ્ચિદાનંદ આત્મા છે ને પરમાત્માના છે ને પરમાત્માના લોકમાં જવા આવ્યા છો તો આ રોગ ફેંદાવાના અમોનાથી થાકીને વર્તી વારી લઈ બધામાં આત્માની પૂજા કરી ભજી ભગવંત ભવ અંત લહુ. હાલો પધારો. સદગુરુ વર્તી ને વિષમવર્તી એ નીકળી જાય તો મળલો તો સરળ સૂત્ર છે બધામાં એક રમ સૂત્ર થાય. રામ રામ. શ્યામ સુરદાસ શું હતા તમે? यहीं था रात में. હા
दूसरी जगह भगत जी ने है ना हाँ। मारवाड़ के, हाँ इन्होंने वो वहाँ साधन कर दिया था ठहरने के लिए। वो उनका क्या नाम है, તમે એકલા છો કે अकेला ही आया बाप जी। પછી बाकी चोखा, बाकी घास तेल, बाकी लाकड़ा, ये सब भी बहुत ही महंगा हो गया लाकड़ा बाप जी, 11 रुपया मन देते। આ હાથે તો લાવો છો ને તમારે જરૂર પડે એમ લાવવાનું કરવાનું यार उधर है ही नहीं बाप जी, क्या उधर तो फलिस्टर तो उधर इतनी दूर जा भी नहीं सकते, 2 मील कैसे जावे इतना। नजीक तो बिल्कुल छोड़ा नहीं, कोई देते भी नहीं, लकड़ी नजीक कोई है ही नहीं। 2 मील जाओ तो लाकड़ा मिलता है, तो 2 मील से लाना कैसे चले जाना। फिर फलिस्टर वहां से बोलते हैं कि ऐसा लाकड़ा लेना मना है तुमको। ફોરેસ્ટ વાળા કહેતા હે हाँ जी, लड़ने देते। આપડા જીતા બાપજી છે અને જઈને તમારે કી આવવાનું ફોરેસ્ટ વાળાને જીતા બાપજી કહી દે તમને લાકડો લેવા દે वो कुछ नहीं बोलते बाबूजी, वो तो बहुत दफा मैंने बोल दिया उनको, तो હે बहुत बोल दिया। હું બોલ दिया हम बोले देखो कुछ हमारी लाकड़ा वकड़ा की मदद करवाया करो, थोड़ा भगवान की कृपा से आप ही लोग का हमारा सहारा है, आप ही हमारे नेत्र हैं, आप ही सब कुछ है। पण ના ના ફોરેસ્ટ વાળાને કહો કે તમે કે મને લાકડો લેવા દેવો ધ્રુવ શું લાકડો લેવા જાઉં એટલે કે હે એટલે તમને લાકડો લેવા દે એ શૂટ થઈ જાય તમારે અને જુઓ વધારે વધારે માગ માગ કરવાનો અભ્યાસ થઈ જાય તમે આટલું થઈ જાઓ तो नहीं, पर बाबू जी क्या है? मैं तो मांगने का तो मेरे को ये, मैं तो सोचता हूँ मेरे को भगवान एक पैसा भी मेरे को मन ही मंगवाना चाहिए। नहीं मंगना चाहिए आज से पैसा तो मन कोई हम लागू कर लावજો ને જીતા બાજુ જે ગાતી આવજો ફોરેસ્ટ વાળાને કહે લો આ પૈસા થોડા લો ફોરેસ્ટ વાળાને ભેગા થઈને જીતો બી કે હે એટલે તમને લાકડો લેવા દે લગાડો જો પધારો અવાજ ફરફર ઉઠો જો વધારે માગવાનો ક્વાકર હતો ઇન્દિરાને શાંતિ થાય પછી તમને શાંતિ આવે વધારે ક્વાકર કર ન કરવાનું જો હા માગવાની ને બધી આ મનની કટ્યું પડી જાય જમ જમ મળે ચમ ચમ માગ એટલે પણ કેટલું મળે ભગવાને આટલું આલ્યું તો હતા ને હજી ધરપત નથી આ જીવ આપણે બધા જીવન સંતોષ નથી ઇન્દિરા ગાંધીને રાજ મળી તો શાંતિ નથી પછી તમને શું શાંતિ આવે પણ સમજો તો શાંતિ થાય સુખ સમજો તો થાય બધા મંડપ પણ હેડો काला भादर में वीर वीर सब के नवावे उपड़ी भारी, काला भादर में वीर वीर सब के नवावे उपड़ी भारी। दरबार दरबार मेवलार वासे दरबार दरबार मेवलार वासे विठले वाद सुधारी मेरे को रम गयो रे मारे कदम दास रम गयो रे धारी। આપણી ઘરે પૂરી રીતે સતત મહાપુરુષના આધારમાં કથા ઉઠાવવા માટે સંસ્થા ઘરમાં ખાવાનું ઘરે માતાજી તો આવો જબરો હતો પેલું ચોરી કરીને ગાલું ખાઈને બસરી બાજુ ના આવ્યો સંતો ના આવ્યો ગામમાં ફરી કોઈ ના આવ્યું કોઈને ના આવ્યું એટલે ચોરી કરીને ગવાનું ગાલું હેતરમાં હા એ મારી ગોટલી બાજુ ઘેર પેલો ન તો માતાજી જેમ કે મને ઉતરાવો પણ કે કાલે તો માથું દુખતું આજ તો તાવનો વાળો છે ની તો ઉઠીને ઉતરા હોય ને તમને જો ન કરવું હોય નસીબ થાય છે ને કરવું હોય નસીબ થાય છે આ માતાજી આટલો જબરો સેવો કહો જો આ સૃષ્ટિમાં બધી પ્રકારના આત્માઓ હોય છે જેના ભાવ હોય એવા બહુ મજા આવે સ્ત્રી પુરુષ નો નાતો છે એ તો તરવા માટે પણ એમાં મેનકાને ધોકા માતાજી આ ન ઉઠો કે કાલે તો માથું દુખતું હતું આજ તો તાવની વાય છે 4-5 ગોદીઓ ઉઠી છે એને બારી આવું તમને ઉતરાવું મેનકો કે ખબરદાર તારા જે થાય ખરી એ પાછી ગોઠડી મૂકી અને જો અહીંયા ના હાથે કટારીની કાળી કોબળી ઉડી આઠ ફાડીને લાવ્યો જીની વાળી અને હું લાવ્યો બીજું ગોળના રવા ઉઠણ પહોંચી આ લઈને મેનકો આવ્યો ઘેર જો સંતોન કે હાલ ઉઠો ને જાણું જાણું સુરમુ કરો રોટલા કરવાના હો તો વાત બગડી જાય વરણ તો પૂઠણ આપવાનું કે આ રાતે આ કર્યું છે બેઠે કોણે ત્યાં બૂમ પડવાની છે ત્યાં તમે તમારા સુરમું છૂટું કરતા ને ખાતા અને રવાના થઈ જાઓ જો
ભક્તનું હૃદય ભગવાનના માટે પ્રાણ અર્પણ કરેલા હોય છે, એના હૃદયમાં ભગવાનને બેસતા વાર લાગે? પણ તમે આ ઘરમાં તો નતું, પાસે કોઈ નતું, પણ રાતની રાતમાં સુરમું ભક્તોને જમાડી ને વિદાય કર્યા. પણ ભગવાન ન કરે મારો નાથ પરમાત્મા તો કોઈ એક ઘટમાં નથી રહેતા. તમારા હૃદયમાં સંકલ્પ થાય એ 14 લોકની સંધિ છે, 14 લોકમાં ગણ થાય. આવું તમારા હૃદયમાં નિરંજન દેવ રહેશે. એવાની મોય લીધે પી હતી એ ભગવાન જાણી કે વીજળી સળીનો વાદળો આવ્યો ને ધર્મ ધર્મ મેવર હતો, પગલો ફૂવાઈ ગયો. હા એમાં કોઈ નહીં. સંત જતા રહ્યા, મેનકાને વાત સુધરી ગઈ ને પેલા ગાડો વાળાની જો રહ્યા. તાર કરવું હોય ને કેવું કોમ થાય છે ને પેલા બાઈને નતું કરવું તે કે ઉઠાઈને બહાર જ હેણાવાય મારે તાવનો વારો સાજે. એમ તમે બધા આંસુ નથી થયો. ભગવાનની ભક્તિ તો કમર કહીને ઉભા થો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. જો તમારું હૃદય ભગવાનને અર્પણ કરો, તમારું આ ભગવાનના તત્વો છે, ભગવાનને અર્પણ કરતા તો હૃદય અર્પણ કરવું એ થોડી વાર લાગે, પણ ભગવાનના તત્વો તો ભગવાનને અર્પણ કરો. સર્વભૂત હૃદયમાં પરમાત્મા ઘટ ઘટમાં ચૈતન્ય હંસ બિરાજમાન છે. તમે આત્માઓ છો, પરમાત્માના છો. આ તો મહેમાનો આયા છો, નથી રહેવાના, જતા રહેવાના છો. જેમાં મંડપમાં આવી ગયા છીએ એ અમરલોકના હંસ ઉતરેલા છો તમે, પણ આ ભાઈ ગોડા થઈ ગયા છો, બેભાન થઈ ગયા છો. હોય મારું, હોય મારું, હોય મારું. પણ આ બધું ભાવતી છે, નકલી છે, ટેમ્પરવારી છે. આ ધરતી માતા છે ને પગ ધર્યું છે, પણ આ તો માતા ભગવાનની છે. પછી આ વર્ષમાં બેહવાનું લીધું છે પર ભાડું સાજવું, આ માયા કહેવાય. અને આ બીજું આસન શરીર આ દેવોનું છે, થુમેડ્યું છે, પંચભૂતનું છે ને માટીમાં મરી જાય એલી છે. રાખનું રમકડું છે, આ તો રોમ રમતું રાખ્યું છે. રાખનું રમકડું રોમ રાખ્યું છે કે જો વિવેક કહીને સમજો ઉપર સાદર મનની ઓઢી છે. આ હું કરે છે, આ બધું પરભારું છે ને તમારા તો અસ્વાર આત્મા દેવ સંતર્જન ગઢગઢમાં રમી રહેલું છે. મનુ સરકાર એ દેવ અવતાર છે. સ્વભાવ સુધારો, સંગ સુધારો, બેઠક સુધારો. તમે વસ્તુ વાંચો, ખોલીને જુઓ, કેનું પાણી, કેનો પવન, કેની ધરતી, કેનો આકાશ, કેનો સૂર્ય, કેનો ચંદ્ર. આ એક ઓબાના હોમણ કેરીઓ આવે, ફળ ફૂલ થોય, જોમફળ થોય, ડાયડમ થોય. આ પરુમના દેહ બન્યા છે, નેત્રે દેખાય છે, કોને સંભળાય છે, જીભને બોલાય છે, કોલ તો રૂમ રૂમ પોસવે છે. આ કોના કેની ધરતી ને કોણ હેસે છે પાણી, ઇન્દ્રિયની વૃષ્ટિ કોણ કરે છે, તત્વો કેનો ભોગવ્યા છે ને બે ભોનતા કાઢી નાખો. આ તો દારૂ પી ને દારૂ જો ઉકામ પડ્યો હોય ને કે હું દિલ્હીનો રાજા છું, એમાં કેપ ચડી છે, મેં બરાવું, હું શું ને મારું છે. પણ ગોડા લગત તો વિચાર કર કે દોરી બદલી છે, તું સ્વથો આવ્યો છે. જો સુરો શાંતિથી બેહો, ન બેહાયો હોય તો હાલ જો ઘેર, શાંતિથી બેહો. જો થોડો ટાઈમ આપણને ભગવાન આલ્યો હોય તો નિર્મળ થઈ અને હૃદયમાં જીવનનું પરિવર્તન કરો. આ તો બધું પર ભાડું છે, હંસ ઉડી જાય, એના હાથથી કોઈ નહીં આવે. તો બધા આત્માઓને શાંતિ થાય એવું સદવચન કરો, સ્વભાવ સુધારો, વેરવર્તી કાઢી નાખો, ઈર્ષ્યા કાઢી નાખો, મમતા કાઢી નાખો, વર્તમાન સુધારો. આજે તમે થઈને બેઠા છો, લક્ષ્મી એ તો માની આ ધોગના છે, ભગવાનની આ ધોગના છે. લક્ષ્મી છે એ ભગવાનની આ ધોગના છે. એના તમે અમે ધણી થઈએ, હે ધણી થવાય? તમે દાસ થઈ અને એનો ઉપયોગ કરો. ભગવાનની લક્ષ્મી હોય એ ભગવાનને અર્પણ કરતા થો. ભગવાનના જીવ કર્મના બંધનમાંથી મુક્ત કરે લક્ષ્મી તમને પરમાત્માના લોકમાં લઈ જાય. ને જે લક્ષ્મી અહંકાર અહંતા મમતા કરી લક્ષ્મી હોય કર્મ લઈને સ્વરાશી ભોગવા જાવ છો તો એ લક્ષ્મી સ્વરાશી લઈ જાય.
લક્ષ્મી માતા મુજાહત તમને સ્વાસ્થ્ય લીધે લક્ષ્મી નો સદુપયોગ કરો. ભગવાનની લક્ષ્મી ભગવાન અર્પણ કરતા થો. ભગવાન જો જવાબ તો સર્વભૂત હૃદયમાં ચેતન નિરંજન પરમાત્મા વિલસી રહ્યો છે. સચ્ચિદાનંદ પૂર્વ કર્મ કર્યો સેવા ઘાટ છે. જે રામજી બાપા જુવારી પૂજા કરી તો આજે યોગ બળ હું કામ કરી રહ્યું છે. એક સાબરકાંઠામાં એક પુરુષ આ દશા પામ્યા તો કેટલા આત્માઓનો ઉદ્ધાર થઈ ગયો. કેટલા આત્માઓ કલોલ કરી રહ્યા છે. કેટલા આત્માઓ પોહી રહ્યા છે. એક ખેતરના પાછળ પાણીનો કુંડો પર આવ્યો હતો. બાજરીના ખેતરના પાછળ બાજરી ખાઈને પાણી પીવા ગવાના ખેતરમાં રખવાડીને લોસ કરી ઓદ્રવાજી મકાન નાખ્યા. શું ખેતી તો કરી હતી પણ શિવો હૃદય હતો. ઘરમાં તો ખાવાનું હતું. આ મેનકાની વાત કરી છે એવું હતું. અને કોઈ ગાળ દે એને છૂટાયેલા કે તમારે જેટલી જેવી એટલી દો. આજે તમે સભામાં જેટલા ભેગા થો એટલા મને 1 કરોડ ગાળો દો. મારા પર કાર પડે હે ગાળ શું ખાલી બકવાસ છે. બે ભાવની વ્યવસ્થા કોઈ દારૂ પીધો હોય અને બોલતો હોય ના પાડે તમે ખરી વાત કહેવા આજો કા હું ખરું કીધું કે આ ખરું કે છે. 2 જણા લડતા હતા ભાટ રમવામાં. એ પેલી માંથી જે ભાઈ આવતો હતો એવા ના સારવા ગયેલા ને એક કે આ સૂર્ય છે ને એક કે ચંદ્ર છે. આ 2 લડે બાથમ બાથાયેલા. એવા બીજો ભાઈ એક આવે તે કહેતા ભાઈ આ હું કીધું આ શું કે મારું ના ઉતારતો જા પણ પેલો આવ્યો સમય શું શકતા વાપરતો કહેતા આ 2 ગોડા છે આમાં એકને કહેવાય એવું નથી. આ જો અને હું કેવો કહે ધનના 4 વાગ્યા છે તો પેલો મારે પેલા પેલો મારે તારે કે ભાઈ જુઓ હું આવું છું 12 ગામ થી એટલે મને ખબર નથી આ તમારા કોયડાની મને ખબર પડતી નથી. એ કે હા તો અદવાણી છૂટી જો. એમ તમારા આ જગતમાંની આ કોયડામાંની છૂટવું હોય તો વર્તમાન ફેવરો. રામજી બાપા વર્તમાન ફેવર્યું અને એના જે બધા કલોલ કરે છે. તમે આત્માઓ છો ને પરમાત્માના છો. હંસ આવેલા છો, જવાના છો, દીકરીઓ માતાઓ આવો ઘેરાઓ વર્ધવો બાપાઓ દીકરાઓ નાટક સિનેમાની પ્રતિજ્ઞા લો. દારૂ નો ફેશન નો વ્યસન કોઈ ખોટો હોય ખોટા સંગ હોય કોઈ એવા ઓટોમાં સાપ પીવાનો કોઈ નો હોય બીડીઓ નો વ્યસન હોય. અલ્યા તમે હવે દેહ દેવળમાં દેવ શાશ્વત નિરંજન ભગવાન રામ બેઠા છે નો ઉપર તમે આવા તું હારા કરો. અરે કોઈ આ ન્યાય છે. અને આવો કોઈ દારૂ હોય મન સારી હોય એનો હેઠો ઠીકરો સાટેલો તમે સાટો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થવાનો રહે. સહેલાઈ અરે નાટક સિનેમા જે નરક જવાના પગ છે એનું એક ગાયન તમને મોય પડે તમને આખા બોલ તમે ભૂલી નાખે. મોહનો સાધન છે ને તમે નિર્મળ થો, નિર્મોહ થો, વિતરાગ થો, પરમાત્મા યાદ કરો. તમે મહેમાન આવેલા છો, દીકરાઓ દીકરીઓ માતાઓ તમે ભગવાનનો તત્વો ભગવાનને હુંપી ને ભગવાનના લોકમાં જાઓ. સુખ શાંતિ કરી દો, બધામાં હંપ કરી દો, વેરવટી કાઢી નાખો. વર્તમાનમાં ક્રોધ થાય તો ખ્યાલ કરો કરી હું આત્મા દેવ અમરલોકમાં જવા આવ્યો છું. ક્રોધ નું ફળ તો નાગેની છે સીધી ડાયરેક્ટ. દારૂ નું વ્યસન એક ટેશન વગર નરક જવાનો માર્ગ છે. મૌન સારી ઘી ડાયરેક્ટ વાઘ અને મનાળાના અર્થમાં જાય. આવો જે વગર સમજો સંગ કોઈ હોય એવો વાતાવરણ હોય એવો ના હોગો. કોઈની નંદાને ગુણ દોષ ન કરો. પરધર્મ બધા તમે પાડ્યા પણ નિજ ધર્મ ન સંભાળો. તમારામાં નિજ ધર્મ એ આત્મા દેવ પરમાત્મા છે એને સંભાળવું નિજ ધર્મ કહેવાય. પેલા બધા પરધર્મો છે શરીરના પાડવા પડી પણ નિજ ધર્મ જન્મ રાખો. ડિમ્બાકમાં તમારો આત્મા છે ડિમ્બાકમાં લખી દો. આ બધામાં આત્મા છે પરમાત્માનું છે આટલું લખી લો. કૃપાળદેવ કહ્યું છે કે પોતાના આત્માની જાગૃતિ આવી તો હું કોણ છું ક્યાંથી થયો છું સ્વરૂપ મારું કરો કોના સંબંધે વર્ગણાતે રાખું કે પરરું એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા
તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. હે આત્મા તારો શીઘ્ર એને ઓળખો. આત્મામાં સમદ્રષ્ટિ જો આ વચનને લખો. પરધર્મ ગયા નથી. જો પરધર્મ વર્તે નરકી જાય શાસ્ત્રોમાં લખેલું છે, પણ ઓછું ગાયનું ઓછો તો ખબર પડે. પરધર્મ એટલે શરીરનો ધર્મ અને નિજ ધર્મ એટલે આત્મા અને પરમાત્માનો ધર્મ. તું આત્મા સચ્ચિદાનંદ, તું પરમાત્માનો તું હંસ છે, જેમાં સૃષ્ટિ કે સંસાર કરી કારમણ અલૌકિક પરમાત્મા નિરંજન ઘટ ઘટમાં સુધીરો છું. સરાસર સકળ હંસમાં રોમ અમારું રોમ બનો કોઈ ઠોમ નથી. પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી. હું મારા રોમજી બાપાના ગુણ વધારે કહું તો તમને એમ લાગે કે આ તો રાગથી વાત કરે છે, પણ હું પરમાત્માની સાક્ષીથી કહીશું કે રાગથી નથી વાત. રોમજી બાપુ જીવના શિવ નરના નારાયણ થઈ ગયા છે. એ સ્વરૂપમાં મસ્ત છે. નારાયણ યોગ બળ કોણ કરે છે? નાથુ બાપા ને લાગે તો નાથુ બાપા ના બુદ્ધિ આ બધા જીવોનું ઉલ્લાસ ની જાગૃતિ બધા એ પુરુષોનો પરમાણુ પડેલો કબૂતરો પપન સિંહના જારમાં ગોમત્રો બધા ગોમો મકાઈ ખોય છે ને આ લંગ ધરા આ કડિયાદાવાથી કે બધા તમે કડિયાદામાં જો તો ખરા. બધા બીજા મને કી કે તમે બધા તો મેળાવડા કરો છો, પણ કડિયાદામાં કરો તો કડિયાદામાં શું છે? કડિયાદ તો ભગવાન નું છે. તો નોમ તમે કડિયાદ ઉપાડી એમાં ભગવાન ની વાત, કડિયાદ ભગવાન ની વાત તો ટકી હે એટલા જીવ ને એ ઝાડો ને મોરબી ને આ રોમ રોમ ને રગ રગ ને કોમ ને એ વૃષ્ટિ કરે છે. આ બધું કોણ કરતું ભગવાન ની વાત? બરાબર ઘણા કહેતા હતા સોના કડિયાદામાં જો ને જીત મેળવો તો ખરી, પણ જીત તો સારી મેળવવાની, જીત તો રામજી બાપા ને મેળવવાની. પણ કડિયાદામાં જા તો કરિયાદામાં આ શરીરનો એ ભગવાન ઘટો ઘટમાં રમે છે. પણ વર્તન ભાઈ દરેક ના વર્તન દુઃખદાયી થાય છે. જો તમે આત્માઓ છો, મનુષ્ય અવતારમાં આવ્યા છો, પણ વર્તન સુધારો. વર્તમાન જો બગડ્યું તો કરિયાદું ને તમે દેવલોકમાં તો ક્ષીણે પુણે મૃત્યુ લોક પાછા એક આ ચાર ગતિમાં રખડવું પડે. બધું હોનાનું હોય, કેળવણી પોમ્યા હોય, ધન હોય, માલ હોય, મિલકત હોય, ઇન્દ્રની પદવી હોય, પણ એ તો પરપદાર્થ છે. તું તો નિરંજન અમર દેવ છે, હંસ છે, આત્મા છે, પરમાત્મામાં જવા. આ રોગ જોઈ ના વાય ભગવાન ના ગુણ ગાય ભગવાન નો લીન થઈ જાય એ ભગત કેવા. ભગવાન ના ગુણ ગાય ભગવાન માં વર્તી લીન થઈ જાય કે કરી દે. હું ભગવાન ના ગુણ ગાય એના મનની સૃષ્ટિ નો મન મટી જાય. ઊન મારું કરી બેઠે તૂટી જાય, બધા તું તારું થઈ જાય. કેટલીક વાત તૂટે? હું અને મારું મટી જાય બધા હે પરમાત્મા તું અને તારું બસ. પછી તારું રાજ આવ્યું, રામ રાજ આવ્યું. પેલું ઊન મારાનું રાજ એ રાવણ નું રાજ છે. લંકો જેવું ઝેર બધા રાગ કસાય ઈર્ષા વિષ વેર મંદિરા પાવાનું દારૂડા પીવાનું મારુડા ગાવાનું બે ભણ રાક્ષસી ભૂમિ આવી. અને જો તું ને તારું છું તો રામ રાજા બધા તુહી 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 સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, વસ્તુ બધી તારી. પરમાણુ દેહથી બનાવ્યો ખમતું રોમ રોમ તું પકાડે. મારામાં મગજ શક્તિ છે તારી છે. આ બધાનો દાતાર એ પરમાત્મા તું છે. પવન થઈને વાયરો ડોળે છે, સૂર્ય થઈને પ્રકાશ આલે છે ને આ પરમાણુ દેહથી હાલતો ચાલતો હાજર રાખે છે. આટલો ટેમ મનુષ્ય અવતાર નો આલે. 84 ના કોટ કાપી અને શેલા અવતાર ઉપર મને ભગવાનમાં જવાના દરવાજા પર લાવી મનુષ્ય અવતાર મોક્ષ નો દ્વાર કર્યું. એમાં ક્ષમા જે નામ આવે, ક્ષમા એ મોક્ષ નો દરવાજો ભવ્ય દરવાજો કર્યું. ક્ષમા વાળો આત્મા હોય કર્મ ખપાઈ કોઈ બીજો ગમતે કે કાળા ગોળા ગમતે કે ઉતડું હોય ખમી નો કર્મ નો ખપાઈ. કૃપાજી પ્રણાલી છે હણે ક્ષમાદિકથી કર્મ ખપાવવું હોય એ ક્ષમા વાળો આત્મા. તમારે બીજું પ્રમાણ જોતું હોય
તો જો ધર્મરાજા ક્ષમાવાળા 10 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો. ધર્મરાજા અરે 7 કરોડ આત્માઓ ધર્મરાજા એટલે 9 કરોડ ધર્મરાજા થી 9 કરોડ આત્માનો ઉદ્ધાર થયો. જો દુર્યોધન ના આગળ ક્ષમાદારી થઈ તો બધાને ખબર છે. તમે ભારત ભાગવતો હશો, મહાપુરુષોના જીવન ચરિત્રો જોયો, 9 કરોડ આત્માનો ઉદ્ધાર થયો. પણ એનો વેરી કોઈ હતું બધાનો ક્ષમાશીલ, બધા ભગવાન પાડતા, અહમ ની જગ્યા જ નથી. તારે જો હરિચંદ્ર પહેલા થી 5 કરોડ વધે, હરિચંદ્ર થી 7 કરોડ વધે, બળીરાજા થી 12 કરોડ આત્માઓ, 12 કરોડ આત્માઓ તન મન અને ધન ની અર્પણતા કરી હતી. અહમ પણ મૂકી ભગવાનના શરણે ચોથો. લોક તો કહે છે ભગવાન બળીરાજા ને પિયારે છો કરે, પણ જમીનમાં મોય પાતાળ નો પિયાર છો કેવા કે આત્મા ને પરમાત્મા મય થવાની, પરમાત્માની જે ભાવના હોય એ પિયાર કહેવાય, ભગવાન શરણ કહેવાય. આત્મા થાય ને પરમાત્મા બધાના ગણી એ પિયાર કહેવાય. તો બળીરાજા છો તો ભગવાનના શરણે, ભગવાનના શરણમાં આધીનતા કરી, અર્પણતા કરી. તો જો બળીરાજાની જગ્યાએ પછી કઈ કોઈ માગ બળીરાજા તું માગે આલું, ભગવાનના શરણે થાસી તો ફોલાઈ જાય. ભગવાન બળીરાજા માગ તું માગે આલું કે મારા પર કોઈ ન જોઈએ. પણ વનજાદે થોડી જાગૃતિ, વનજાદે એ કોઈ ઉસ્કોટી નો આત્મા. બળીરાજા થોડું એક અભિમાન હતું કે મેં બધું ભગવાનને અર્પણ કર્યું, પણ હું આત્મા ખરો. આટલી ગોટ મારે જેમ સુખદેવ નથી. વરદાદે પહાય ને કહે હે બળીરાજા, તમે આટલા બળવંત, આટલા યોદ્ધા, આટલા સુરવીર, આવી હું સ્કૂલમાં અવતરેલા, હું પેઢી પર, અને હજી તમે આવું જુઓ છો. આ 3 લોકનો નાથ ભગવાન તમારા આત્માના દાતા તો એ છે. આત્મા તો એનો દીધેલો છે તમને, આત્મા તો એનો દીધેલો છે. તો એનો આત્મા એને અર્પણ કરવો પછી તમારું હું તમે અર્પણ કર્યું, એ અણુ મૂક્યું છે. હવે આત્મા અર્પણ કરો તો ખરો, એ પછી આત્મા અર્પણ કર્યું. પછી લોકો કહે છે ને કે મારી સાતીમાં કે થાય ભગવાનને પૂછ્યા કે પછી બસ્યો કરતો તો બળીરાજા, એ વખત ભગવાન પ્રસન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થયો. ભગવાન પ્રસન્ન શાંત હોય છે, સર્વ અર્પણતાનો ભાવ આવે તો પરમાત્મા પ્રસન્ન થાય. પછી પરમાત્મા કહીશ કે માગ બળીરાજા તું માગે હાલ કે મારે પ્રભુ કોઈ જોઈએ કે ના, તી આટલું દાન કર્યું, તારું જે સર્વસ્વ તું આલ્યું, એટલે હું મને ભગવાન કહીશ તો મારે તને કોઈ અર્પણ તો કરવું પડે. તો જો ભગવાનને સર્વસ્વ અર્પણ કરે છે એને ભગવાન હું આલે છે. ભગવાન સ્વરૂપ નું દાન કર્યું, જા હું ભગવાન બંધાણા, તું બળીરાજા નહીં, આજથી એ લીટી ફૂઈ નાખી, એની જગ્યા પર પરમાત્મા ત્રિલોકપતિ બંધા. એવા જીવન મુક્ત દશામાં રહી વર રાજગાડીનો વહીવટ કર્યો, અને એ 12 કરોડ આત્માનો ઉદ્ધાર એ બલિરાજાના દેહના નિમિત્તે ભગવાન નિવાસ હૃદય સ્થળમાં રહી 12 કરોડ આત્માનો ઉદ્ધાર છે. ભગત એ તમે હું સમજો છો? ભગત છે રેજી પેજી માગી કોઈ માગે એ તો માગણ કેવાય. ભગત ભીખ માગે ને માગે તો વોડ. સતીપતિ સુકર ને સુકાય તો રોડ કહેવાય, એને સતી માતા ન કહેવાય. તારે ભગત ભીખ માગે એ ભગત નો કહેવાય. ભગત ભગવાન નો ભગત થા તો ભગવાન આગળ ને પાછળ બે મૂળા ભગવાન રહે ને બધા જેવું રક્ષણ મળે. रिद्धि सिद्धि तो तोरा संग विराजे देवा, रिद्धि सिद्धि तो तोरा संग विराजे देवा, जोमला मोरा मारवाड़ा गुणपति देव मारा दयावाड़ा, हाथे खड़क सुधारा गुणपति साधु मरा मतवाड़ा. भगवान नो भगत તમે શું જોન ભગત રાજા અમરીશ, રાજા ભોજ, હરિચંદ્ર, ગોપીચંદન, ભર્તુહરી, ઋષભદેવી રાજા, ભરત રાજા,
હરિચંદ્ર રાજા, નર રાજા, માલદેવ, રૂપોદેવ, કૃષ્ણ રાજા, રોમ રાજા, આ રાજા મહારાજાઓએ તો ભગવાનની ભક્તિ કરીને ભગવાન હૃદયમાં પ્રગટ કરે. જો રાજપાટ અંતરાય કરતો થઈને સૂરજો જો મીરાબાઈ, શબરીબાઈ, કરમોબાઈ, આ તમે આગળની માતાઓ જો મદાલસા માતા, દેવહૂતિ માતા, આ આગળના સીતા માતા, અનસુયા માતા, આ આત્મ મીરાબાઈ ને કર્મોબાઈ ને રામદેવ ના પહાડ ડારેલબાઈ ને આ ગંગા સતી ને લાખો ને લોયણ ને લીલન ને તોરલ ને જેસર ને અરે શું ભાવ હું કરી રહ્યા છો પુત્રો કાગડો ફેદી જેમ પેલું મરદાને ફેદી વિષયોના ફેદામાં પડી ને તમારો આત્મા જે ભગવાન વિસર્જન કર્યું છે તમે રખડતા થઈ જાઓ. જો મનુષ્ય અવતારમાં આવ્યા છે, આ તો રામજી બાપાના વાક્યો છે, આ તમારા આગળ રજૂ કર્યો છે. તમારા જીવનનું પરિવર્તન કરો તો તમને સુખ થાય. વસ્તુ તો રહી જવાની છે, દાદવાના આ કોઈના હાર્ટ રસ્તામાં જતા જતા એની ઓફ થઈ જાય. કોઈ હાથી જતું નથી. બાપો ભાઈ જાય જા, દરિયાની ખાડીમાં જા, કોઈના કાગળ પત્ર નથી. કરોડોની મિલકતી હોય તો હિરણ કરમબદ ને ભાઈ ધોનો કેના કાગળ પત્ર આવત ફેર કહેવા નહીં મળે. મારી જે જગ્યા છે એ જગ્યા પર તમે આવ્યો, બીજો જે દાન કરીને તો શકલા ને કહેવા નહીં મળે. અત્યારે તમે જાડીઓ ને બાડીઓ ને આ ઉંદરા તારે મટી ગઈ, બેતન તાકટેશ મટી ગઈ. શકલીઓ ન કહે ઘર ન કહે કોઈ માળો નીકળવામાં. તમે તો બધા હંસ છો, તમને દબાવવા નથી કેતો. તમે પરમાત્મા ના છો. તમે અમરલોકમાં તમારું નિવાસ સ્થાન છે. ભગવાન વાટ જોઈ રહ્યા છે. પુની પુના બંધ પાડો, પુની પાપના બંધ નથી પાડો. માતાઓ સ્વભાવ સુધારો, હંપ રાખો, અહી રહ કર્મના બોજા હાથી રહે. પાડીઓમાં પાડોમાં દીકરામાં દીકરીઓમાં ફાટે કરે તો કર્મના બોજા મથલીને સોરાથી જવું પડે ના રહે. કોઈ અંગાત નહીં આવે. પિયોરમાં કર્યું હોય પિયોર મર્યું અને હારીમાં જઈને કર્યો અને વશમાં ખોદો ફૂટી જાય અને જવું પડે નરક. આ પૂછો ફેરી છે લાવવામાં નાક કરે સાજો પૂર્વજન્મ ભૂલ્યો તો મનખા દેવનો અવતાર. તમે લોહેણ લીલમ આગળની માતાઓ થઈ જશે અને દેવ જીવન જુવન શક્તિઓ જુવન ક્ષમાવાળી શક્તિજી. નર રાજા સરખો નર નહીં દમયંતે વાણી હર દેવ સેવનમાં બન્યો નામ સુખ દુઃખ મન મોનાણી ઘાટ સાથે રે ઘડિયા તાળતી કોઈ નટળી રઘુનાથ ના ધડિયા સુખ દુઃખ મન મોનાણી કોસ પાંડવ સરખા બાંધવા દ્રૌપદી રાણી. મને ગાતા નથી આવડતી પણ આ હું ભણવાણ છું મને ગાતા ન આવડે પણ આ કવિતાનો ઉદાહરણ હું બોલીશ. કરમ ખપાવા વાળા કેટલા ધીરજ વાળા માતાઓ અને પુરુષોમાં નરરાજા ને દમયંતી દેવશ્રી વનમાં ફરે પણ ધર્મ હાર્યા નથી, ભગવાનને ભૂલ્યા નથી. તો પાછા બધો અનંતો કર્મ તો ખપી ગઈ ને એ રાજગાદી અને એ નર ને એ દમયંતી વશમાં કષ્ટ તો સહન કરવું પડ્યું. જો પાંડવો ને દ્રૌપદી વનમાં રહ્યો 14 વર્ષ રહ્યો, દુર્યોધન ની સ્થિતિની પીલી કરી સતો પાયા પ્રાત્મા હતો. જો આજે એના ગુણ ગાય પાપનો નાશ થાય. બાલજી હોર સત્યનું નામ લખ્યા છે, એમાં દ્રૌપદીનું નામ લખ્યું, માતા કુંતાનું નામ લખ્યું છે. માતા કુંતા તો એની ભક્તિ સેવી હતી. કૃષ્ણનો દેહ પડી ગયો એ હમાસા ગણા અને પ્રાણ છૂટી ગયા. આ માતાઓ ભક્તિ તમે
અને હું ભક્તિ મયુરધ્વજ તને મેં દોન કરવામાં આટલું કોક આલે તો જાણે ઓહો પૂછાને ડુંગળા ખેલી નાખ્યા. મયુરધ્વજ અડધું અંગ વેરીને દોન માં એક બ્રાહ્મણ તો કે આ ભગવાનને કરવું હતું આ જગતમાં બીજા આત્માઓને કલ્યાણના અર્થે ગેળો બ્રાહ્મણ થઈને ભગવાન રૂપાંતર કર્યું કે મારે આ શરીર છે એ જાત્રા કરવા જેવું છે તે ગેળું શરીર છે કોમ લાગતું નથી કે તું અડધું શરીરમાં અડધું તો આ સારું છે ને અડધું ખોટું છે બે અડધું હાલે તો મારે જાત્રા પૂરી થાય. મયુરધ્વજ તત્કર્વત નહીં અડધું દેહ દોનમાં જો મુસલમાનોમાં જસદબીર થઈ ગયું એના ઉપર ફોસીનો હુકમ થયો સતો એનો ધર્મ આવ્યો નથી એના સ્વભાવમાં સ્થિર છે. મનસૂરની ખાલ ઉતારી જસદબીર મય ખુદાઉં હવે એ વાતો લોબી છે ને તેમ થોડો છે મારે એમ બોલવાનું નથી. આ બાબા છે કે ફતોબા ને આ બાજુ ને પેલા બાજુ ને બધાને બોલવાનું હોય એટલા ટેમ થોડો છે એટલે બોલવાનું આલે છે તો બધા પોતાના જીવનનું પરિવર્તન કરો. ના મહેમાન ગતિ છે બિલકુલ મહેમાન છો બે જણના મહેમાન છો. ઓગળીઓના વીરોમાં ગયેલા બે જણનું આયુષ્ય સારું કરવું હોય એ કરી લેજો. રાગ કશાથી છૂટી લેજો. વર્તમાનની તારીખ આજની તારીખથી કોઈ પ્રતિજ્ઞા કરવી હોય ક્રોધ ન કરવો, લોભ ન કરવો, ઈર્ષ્યા ન કરવી, વેર ન રાખવું, નિંદા ન કરવી, બીજા આત્માઓનો આશીર્વાદ મેળવવા, નિરાધાર આત્માઓની સેવા કરવી.